લખેલા નોટને વ્યાપકમાં મૂકી દીધા છે બધા જ લખીને મૂકી દીધા. બનાવવા માટે સુશીલ પ્રભુને અમે જોડે થઈને કરી શકીએ. સુશીલ પ્રભુ સાથે રહીને અમે કોમ્પ્યુટર વાળાને પૂછીને કહીએ. કોમ્પ્યુટર વાળાની સાથે રહીને કરીશું ને. બનાવવાના હોય તો જ આપો. નહીં તો સમય તો પછી પતી ગયો. અમારા સંકલ્પ છે એટલે તો બીજા વચનામાં તો વપરાય જ નહીં. એવું ના ચાલે. સેવામાં બનાવવાના જ છે. કોમ્પ્યુટર વાળાને ટાઈમ લઈને લખાણમાં બધું થઈ ગયું છે. કોમ્પ્યુટરમાં ને સુશીલ પ્રભુને થઈ જશે. બનાવવાની ફાઇનલ. બીજું કરવું હોય તો બીજું કરવું એ જ એક્ઝેક્ટલી એ જ થશે. એ જ નો કોમ્પ્રોમાઇઝ. બનાવવાનું. ના એ જ ઉપયોગ અને એનો સંપૂર્ણ સદુપયોગ થશે. ઘડી નહીં લાય. 9 o'clock exact આમાં એમ હવે કોઈ ઓમ 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 પાછળ સંભળાય છે? પાછળ સંભળાય છે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ,
અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, महातत्व, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। हे मुकम आई कौन बेसो बेसो व्यास पूर्णिमा अपनी व्यास पूर्णिमा तो घणा वर्षोथी चाले એટલે એનો પણ લગભગ ગોલ્ડન જ્યુબિલી થવામાં હશે એવું લાગે છે, કારણ કે આપણું ઉત્તર ગુજરાતનું તો 50મું વર્ષ ચાલે જ છે ગોલ્ડન જ્યુબિલી, એટલે 47-48 તો વ્યાસ પૂર્ણિમા થઈ જ ગઈ હશે। આપણે કોઈ દિવસ આપણે પહેલાં નૈમિષારણ્ય ગયા હતા ઉત્તર ભારતમાં, એટલે ત્યાં વ્યાસ વડ છે અને ત્યાં આગળ 88,000 ઋષિઓ વચ્ચે વ્યાસ મુનિએ જ્ઞાન સત્ર યોજ્યું હતું। જ્ઞાન સત્ર 88,000 ઋષિઓ, અને જે વ્યાસવડ છે એકદમ આપણને ત્યાં પરમ નિર્મળતા, પરમ શીતળતા અનુભવાય, કૈવલ્ય। એ વ્યાસવડ છે ત્યાં આગળ બોર્ડ માર્યો હતો કે અષાઢ સુદ પૂર્ણિમા વ્યાસ જન્મ તિથિ છે, એટલે પહેલા આ દિવસ છે એ વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવાતો હતો, અને પંચાંગમાં પણ પહેલાં વ્યાસ પૂર્ણિમા જ લખાતું હતું, અષાઢ સુદ પૂર્ણિમા। પછી ગુરુએ ગુરુ પૂર્ણિમા કરી નાખ્યું, આપણે તો વ્યાસ પૂર્ણિમા જ ચાલુ રાખ્યું, કારણ કે આપણે ગુરુ થતા જ નથી, કારણ કે પરમાત્મા વિના બીજો કોઈ ગુરુ છે જ નહીં। પરમાત્મા જ્ઞાન આપે તો જ જ્ઞાન થાય, કારણ કે એની લીલા છે, એણે જ સૃષ્ટિ બનાવી છે, એણે જ માણસ બનાવ્યો છે, અને માણસને એને લીલામાં રાખવો હોય તોય બરાબર છે, અને જ્ઞાન આપીને પોતામાં રાખવું હોય તોય બરાબર છે, એ તો એની મરજી। એટલે એકચ્યુઅલી પરમાત્મા છે એણે જ આ બધું સૃષ્ટિરૂપ ધર્યું છે, ઈશ્વરથી કીડી સુધી, તણખલા સુધી કે માટીની રચ સુધી। તો એની અંદર પાછો પોતાના સ્વરૂપનો પ્રકાશ કરવા એ પોતે વશિષ્ઠ, વ્યાસ, વાલ્મીકી એવા રૂપે આવે, એ શિવ, શક્તિ, દત્ત, ગણપતિ, હનુમાન, રામ, કૃષ્ણ એ બધા રૂપે આવે, સનક, સનંદન, સનાતન, સનત કુમાર એ બધા આવે, વિષ્ણુ એના 24 અવતારો, એમાં સનક, સનંદન, સનાતન, સનત કુમાર, એમાં દત્તાત્રેય, ઋષભદેવ, જળભરત, એવા 24 અવતાર છે જે ભગવાનના। એની અંદર 16માં રામ છે, 17માં વ્યાસ છે, અને 19માં કૃષ્ણ છે।
અને 23માં બુદ્ધ છે. એ રીતે બધું ભાગવતમાં છે. અને આ જે બધી રચના એમાં આ જે સાધુ સંન્યાસીઓ હોય છે એ જો આ શરૂ કર્યું, આ ખોટું કહેવાય. પાછળથી આવું ને આગળ બેસવું, આમની પાછળ બેસો, આમની પાછળ બેસો. હવે આ લાઈનમાં કોઈ નહીં બેસવા દેતા, એક લાકડી રાખવો બસ. છેલ્લે આવીને પહેલે બેસવું એ બરાબર નહીં. હવે આગળ કોઈને બેસવા નહીં દેતા, ઉઠાડવાના એને કે જાઓ પાછળ. આવું હોય તો પહેલા આવવું જોઈએ. એટલે સંન્યાસીઓ છે એ લોકો એની સ્તુતિ કરે છે આવી રીતે કરે, વ્યાસની અને શંકરની, એટલે સદાશિવ મહાદેવ. જોયું પાછળ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃત વંદે ભગવંત પુનઃ પુનઃ. એ રીતે સ્તુતિ કરે ભગવાન શંકરની, મહાદેવની અને વિષ્ણુની, વિષ્ણુ ભગવાનની. શંકરમ શંકરાચાર્યમ એટલે સંન્યાસીઓ છે એ શંકરાચાર્યના કેવળાદ્વૈત સિદ્ધાંતને અનુસરે છે. કેવળાદ્વૈત એટલે કેવળાદ્વૈત બ્રહ્મ જ છે, ચિદાકાર પરમાત્મા. એના વિના બીજું કાંઈ નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. તો એ મહાચિદાકાશ, એ મહાચિદાકાશ જો હૈસ હોય, કેવળ અદ્વૈત એટલે એક જ છે. આ બધું એક જ તત્વ છે. એને બ્રહ્મ કહે છે, આત્મા કહે છે, ચૈતન્ય આકાશ કહે છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એ અનંત ચૈતન્ય, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો શંકરમ શંકરાચાર્યમ, એ શંકર છે એ જ શંકરાચાર્ય થયા છે. અને કેશવમ બાદરાયણમ, વિષ્ણુ છે એ જ વ્યાસ થયા છે. સૂત્ર ભાષ્ય કૃત વંદે ભગવંત પુનઃ પુનઃ. સૂત્ર બ્રહ્મસૂત્ર વ્યાસે રચ્યા. વિષ્ણુએ વ્યાસરૂપ થઈને ભારતના 6 દર્શન ગણાય. એમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, યોગ, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, એ બધા. એમાં ઉત્તર મીમાંસા એટલે વેદાંત, બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાન. એટલે એના 555 સૂત્ર વ્યાસે રચ્યા. મૂળ જે વેદો છે એ કોઈ વ્યક્તિથી રચાયેલા નથી, અપૌરુષેય, એટલે સાક્ષાત પરમેશ્વરની વાણી. એ વેદો છે એના અગાધ તત્વજ્ઞાન અનુસાર ઉપનિષદો. ઉપનિષદો ઘણાય છે, પણ અત્યારે સંન્યાસીઓ છે એમને વેદાંત આચાર્ય હોય તો એ 10 ઉપનિષદો ભણાવે. અને એ ઉપનિષદોનો સાર ગીતા છે. સર્વોપનિષદો ગાવો, દુગ્ધા ગોપાલનંદન પાર્થ વત્સ સુધી ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદો ગાવો, ઉપનિષદો ગાયો છે. વેદોનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર ગીતા. સર્વ ઉપનિષદો ગાયો છે. દુગ્ધા ગોપાલનંદન, ગોપાલનંદન છે એ દૂધ દોનારા છે. દુગ્ધા ગોપાલનંદન. પાર્થો વત્સ, અર્જુન વાછરડું છે ધાવનારું એ ગાયને. સુધી ભોગતા, સદબુદ્ધિમાન મનુષ્યો એ દૂધના ભોગતા છે. દુગ્ધમ ગીતામૃતમ, એ ગીતારૂપી અમૃતનું દૂધ સદબુદ્ધિમાન મનુષ્ય પીવે. આ રચના વ્યાસની. મહાભારત અગાધ તત્વજ્ઞાન છે. મહાભારતમાં આ બધું વેદોનો સાર છે. મેઇન વેદ મૂળ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ વિભાગો વ્યાસે કર્યા. આખા વેદ તો આખા એ તો અસંખ્ય છે, અગણિત છે. એનો તો પાર, પરમેશ્વરનો પાર હોય તો એના જ્ઞાનનો પાર હોય. વેદો પરમેશ્વરનું, સાક્ષાત પરમપિતા પરમેશ્વરનું અગાધ તત્વજ્ઞાન છે. પણ એનો નિચોડ કાઢ્યો ઋષિઓએ ઉપનિષદ તરીકે. એનો નિચોડ કાઢ્યો વ્યાસે 2 વસ્તુ, ગીતા અને બ્રહ્મસૂત્ર. 555 સૂત્ર છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કરીને. એટલે વ્યાસની રચના એટલે
એના પછી એવી કોઈ રચના કરી નથી. ધારો કે આપણે સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસીત મહારામણમાં ચાલીએ છીએ, 44 તો રાઉન્ડ આપણા પૂરા થઈ ગયા ગંગામાં ભગવાનપુર. હવે આપણો કાલથી પાલનપુર બ્રહ્મપુરી આશ્રમમાં 45મો રાઉન્ડ શરૂ થશે. 35 દિવસમાં સંપૂર્ણ યોગાસીત. તો એ વસિષ્ઠ નામ છે, રચના વાલ્મીકીની ગણાય છે. પૂર્વ રામચરિત અને ઉત્તર રામચરિત. તો એમાં પણ વસિષ્ઠ રામને જે તત્વો બધા આપે છે એમાંય ગીતા છે. એટલે વ્યાસની રચના એનું સમર્થન વસિષ્ઠે પણ કર્યું છે. વસિષ્ઠ પહેલા થયા છે અને વ્યાસ પછી થયા છે. તો પહેલેથી ફોરકાસ્ટ કરી રામને. રામ સાથે તત્વબોધ થયો. રામ 16.5 વર્ષના છે. તો તત્વબોધમાં વસિષ્ઠે રામને કીધું કે ભવિષ્યમાં કૃષ્ણ અને અર્જુન રૂપે ભગવાન 2 રૂપ ધરશે અને પછી આ તત્વજ્ઞાન અગાધ તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે જગતના જીવોને. એટલે જ્ઞાન મળે, શાંતિ મળે, એમનું અજ્ઞાન દૂર થાય, દુઃખ દૂર થાય, અશાંતિ દૂર થાય. એટલે એ રીતે વસિષ્ઠે પહેલેથી રામને કહી દીધું કે ગીતા રચાવવાની છે. એને પહેલેથી કાગભૂષણને વસિષ્ઠને કહી દીધું કે આ બધાના જન્મ થયા એ બધા હું જાણું છું અને વ્યાસે આ બધું રચ્યું છે એ હું જાણું છું. એના પહેલાના છે કાગભૂષણ ચિરંજીવ. એમણે તો અસંખ્ય સૃષ્ટિઓ, એની સૃષ્ટિ સ્થિતિ પ્રલય જોયા છે. અસંખ્ય વાર બધા શિવ, શક્તિ, દત્ત, ગણપતિ, હનુમાન ને બધા રામ અને કૃષ્ણ ઉત્પન્ન થયા બધું એમણે જોયેલું છે કે આ તો આટલામી વાર અવતાર્યા, ના તો આટલામી વાર અવતાર્યા, ના તો આટલામી. એટલે કાગભૂષણ તો એની પહેલાના. અને અનાદિ સિદ્ધ પરબ્રહ્મ પરમાત્મા જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, તો અનાદિ સિદ્ધ સત છે. તો પછી એના ઉપર તો કોઈ નથી ને કાંઈ નથી ને કાંઈ થતું નથી. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. આ તો છે જ, આ જ છે ને બીજું નથી, બીજું થતું નથી. એટલે એ પરમેશ્વર રૂપે પ્રગટ થાય છે, જે પરમ સત્તા પરબ્રહ્મ છે. અને એ પરમેશ્વર છે એ આ અનંત સૃષ્ટિ લીલા રૂપે પ્રગટ થાય છે. અને એ પરમેશ્વર છે લીલામાં બધી જાતનું છે. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય અને નામરૂપ આ બધું દેખાય છે. એ જન્મ, જીવન, મૃત્યુ, જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી સાક્ષ્ય, સમષ્ટિ વ્યષ્ટિ, કારણ, સૂક્ષ્મ સ્થૂળ, બધું માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, બધું પરમેશ્વર, પરમ સત્તા પરબ્રહ્મ પરમેશ્વર રૂપ થઈ અને પછી અનંત સૃષ્ટિ લીલા રૂપ થઈ અને પછી અનંત સૃષ્ટિ લીલા રૂપ થવા માટે સૃષ્ટિકર્તાનો સંકલ્પ બ્રહ્મ રૂપ થાય, પછી સ્થિતિકર્તાનો સંકલ્પ વિષ્ણુ રૂપ થાય, પછી પ્રલયકર્તાનો સંકલ્પ રુદ્ર મહેશ રૂપ થાય, મહાદેવ રૂપ, એવું બધું. એમાં વિષ્ણુ રૂપ જે છે સ્થિતિકર્તાનો સંકલ્પ એ રામકૃષ્ણ અધિક રૂપ થાય. આ બધું પરમેશ્વરની લીલા. જેમ અનંત અને અમાપ અને અગાધ જે મહાસાગર છે એમાં અનંત મોજા ઉછળે છે, એવી રીતે આ બધું એ જે પરબ્રહ્મ પરમાત્મા છે એ અનંત સૃષ્ટિ લીલા રૂપી મોજા રૂપે ઉછળે છે. બધું ઉછળે એ પોતામાં પોતે, બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું થતું જ નથી, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. બધું પરબ્રહ્મ પરમાત્મા જ છે, પોતામાં પોતે જ છે ને પોતે જ બધું થયા છે, થાય છે, થશે ને એ જ થાય છે, એ જ છે. હવે આ વિષ્ણુ રૂપ થઈને વ્યાસરૂપ ધર્યું. વ્યાસરૂપ ધરીને એમણે વેદોનો વિભાગ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અને એમાંથી પાછો નિચોડ કાઢ્યો. આખી પરમેશ્વરની અનંત સૃષ્ટિ લીલામાં એમાં 4 વેદો એની પરમેશ્વર પોતે જ વાણી રૂપ થયા, સૃષ્ટિ રૂપ થયા ને એમાં પોતાની વાણી રૂપ થયા, એટલે જ્ઞાન રૂપ થયા. વેદ એટલે જ્ઞાન, વેદ. અને પછી એ જ્ઞાનનો સાર 4 વેદોના વિભાગ કર્યા વ્યાસે, અને એમાંથી 4 મહામંત્રો, મહાવાક્યો કાઢ્યા. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. નિચોડ, એબ્સ્ટ્રેક્ટ, નિષ્કર્ષ. 4 વાક્યોમાં બધું કહી દીધું.
જીવને કીધું તું જાણ કે હું બ્રહ્મ છું. ગુરુ શિષ્યને કહે છે કે તું બ્રહ્મ છે, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. અને કહે છે જીવને, પરમેશ્વર કહે છે, પોતે જ પરમેશ્વર જીવ થયા છે, પાછા જીવને કહે છે કે તું જાણ કે હું જ તું છે, કે બીજો કોઈ તું નથી. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા છે ને એ જ બ્રહ્મ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અંદર જે તત્વબોધ છે, આત્મજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, એ બ્રહ્મ જ છે. બધું બ્રહ્મ જ છે. બ્રહ્મ એટલે ચિદાકાશ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, જે તમે સમજતા, ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર કયો, શક્તિ કયો, રામ કયો, કૃષ્ણ કયો, ઓલ એન્ડ ઓલ, ઓલ ઇન ઓલ, બધું ભગવાન જ. ભગવાન બધું રહ્યા છે. હમણાં તો બીજું કઈ દેખાતું જ નથી. આ બધું ભગવાન જ છે. આ તમે બેઠા છો ને, અમે કાંઈ નથી, તમે ભગવાન છો. સમજ્યા? જો ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. સારું સારું થયું, તમે સાચું કીધું. નહીં તો અમારે કાંઈક કહેવું પડે. તમે એકલા જ ભગવાન થઈ ગયા છો? નહીં, ભગવાન બધું રહ્યા છે. સર્વ પરમાત્મા છે. હવે આપણો વસિષ્ઠના પ્રકાશ, વસિષ્ઠ પ્રકાશ સર્વ સગુણ અખંડ પૂર્ણ તત્વ બધમાં 44 રાઉન્ડ થયા, 45 કાલ કરવાનો. અને અમે હવે છેતરાઈએ એવું હવે બને એવું નથી. ભગવાન બધું રહ્યા છે. એટલે બધું અમે ને તમે ને એવા ભેદો છે જ નહીં. આખો મહાસાગર તો એક બાજુ બીજા મુજાને કે હું મહાસાગર છું, તું મહાસાગર છે, પેલું કે હું મહાસાગર છું, તું મહાસાગર. બધું સાચું, કોઈ ખોટું નહીં. બધા જ બધું મહાસાગર છે. એક જ અનંત, અખંડ અને એક રૂપ. આ બધું જ પરમાત્મા મહાસાગર છે. અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ. તો સત એટલે સત ચૈતન્ય આનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. આ છે આપણે ભગવાન કહીએ છીએ એ આ અખંડ સચ્ચિદાનંદ. આ ભગવાન તો આ બધું છે એ અખંડ સચ્ચિદાનંદ ભગવાન જ છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી અને આ સૂર્યમંડળ, આપણું બ્રહ્માંડ. આ સૂર્યમંડળ, એમાં નવગ્રહો, ઉપગ્રહો સૂર્યમાંથી નીકળ્યા અને સૂર્યની આસપાસ ફરે બધું. અને એ બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, ઓલ એન્ડ ઓલ સૂર્યના. તો આ અનંત આકાશ, અનંત આકાશગંગા, એમાં અનંત નક્ષત્રગણ, તારાગણ, એક એક તારો સૂર્ય કરતા મોટો સૂર્ય છે. એવું એટલે આવું દર્શન કરાવે છે. અમે કરેલું હતું ભાવનગરમાં. ગમે છે ને આખું આખું બંધ કરી દે, પછી ગુંબજ હોય ને એમાં આખું આકાશ દેખાય ને પછી એમાં આકાશગંગા દેખાય ને બધા તારાઓ દેખાય ને બધું બધું પછી બતાવે લાકડીથી. આ છે, આ છે, આ તારો છે, આ તારો. તો આમાં અનંત સૂર્યો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, અનંત કોટી નામરૂપ, અનંત કોટી વિવિધતા, વિચિત્રતા, અનંત કોટી સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, અનંત કોટી ચિત્ર વિચિત્ર, ઉથલ પાથલ, અનંત કોટી લીલા લહેર. આવા છે આપણા ભગવાન. કાંઈ જે તે નથી, પણ એ ભગવાન બીજા નથી. ભગવાન પોતે માણસ થઈ અને માણસમાં પાછું પોતાને પ્રગટ કરે કે અલ્યા તું જુદો બીજો નથી, હું જ તું છે, તું જ હું છે, ને એક જ છે, હું જ છું, બધું હું જ છું. ભગવાન કહે છે બધું હું જ છું. આઈ એમ ઓલ એન્ડ ઓલ, ઓલ એન્ડ ઓલ ઇન ઓલ, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. હું બધું જ બધું 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 બધું, કોઈ જગ્યા ખાલી નથી. મહાચૈતન્ય આકાશ, મહાચૈતન્ય પ્રકાશ, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. મહાચૈતન્ય આકાશ, महाचैतन्य प्रकाश, महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो आ બધું કેવળ महाचिदाकाश છે. परम आकाश, परमाकाश, आकाश के पर परमाकाश है. घन, भरपूर, अखंड, एकरूप, परिपूर्ण, अनंत. भरपूर એવું કે કોઈ જગ્યા ખાલી નહીં. આપણું બધાનું સાચું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, અનંત સ્વરૂપ ભગવાન.
એવા આનંદ ભરપૂર છે કે કોઈ જગ્યા ખાલી નથી, રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. એવા ભગવાન અનંત ને પૂર્ણ, અજરામર અખંડ અવિનાશી, અનાદિ સિદ્ધ સત. એનો આદિ જ નથી, આદિ મધ્યાંત ને એમાં જન્મ જીવન મરણ એવું કાંઈ ન આવે. સૃષ્ટિથી એ લીલામાં આવે. મોજાના ઉત્પત્તિ સ્થિતિ લઈ દેખાય, પણ મહાસાગરમાં કાંઈ ઉત્પન્ન ન થાય ને કાંઈ સ્થિતિ ન હોય ને કાંઈ લય ન થાય તો અખંડ છે. એ તો અનાદિ અનંત છે, અજરામર અખંડ અવિનાશી, અખંડ સચ્ચિદાનંદ. આ ભગવાન, આ બધું ભગવાન પોતે પોતામાં અનંત સૃષ્ટિ લીલા રૂપ થઈ. એમાં જ્ઞાને પોતે ત્યાં અગ્નિ કોઈ બેસવા નહીં દેતા. આગળ કોણ ઘૂસી ગયું? પાછળથી આવું છે ને આગળ બેસવું છે. તો વહેલા આવવું પડે ને, લેટ આવો ને પછી વહેલા નીકળો તો વહેલા આવે. ઊંઘ્યું કેમ રહ્યો મોડે સુધી? અમે તો વહેલા ઉઠીએ. એટલે આ બધું ભગવાન છે. તમને જે દેખાય છે, જે જણાય છે, જે અનુભવાય છે ને જે કાંઈ થાય છે ને એ બધું ભગવાન પોતામાં પોતે. મહાસાગર પોતામાં પોતે છે. અનંત ચક્રી, અનંત તરંગ, અનંત ફીણ, અનંત પરપોટા, પણ મહાસાગર અનંત મહાસાગર જ અનંત મહાસાગર. એમ અનંત મહાચૈતન્ય, અનંત મહાચૈતન્ય જ અનંત મહાચૈતન્ય. બધું આની જગ્યા. ખોચે પૂછ્યા વગર લાઈનસર બેસો. આ પાછળથી આવીને બેઠા ને તમે? ના ના, લાઈનમાં હોય તો વાંધો નહીં. લાઈનમાં ન રહે એને જવા દેવાનું. લાઈનમાં રહે એ રહે. એટલે આ બધું છે. એમાં પૃથ્વી છે અને એની અંદર ભગવાન પોતે પોતાનો પ્રકાશ કરવા કે આ બધું હું જ છું. એ પ્રગટ્યા, વેદો રૂપે પ્રગટ્યા, ઉપનિષદો રૂપે પ્રગટ્યા, પછી વ્યાસ રૂપે પ્રગટ્યા. વિષ્ણુના 17મા અવતાર વ્યાસ છે. પહેલા સનક સનંદન સનાતન સનંતકુમાર આદિ બ્રહ્મ વિદ્યાના આચાર્ય. છઠ્ઠા છે આપણા દત્તાત્રેય. અંશો એને ત્યાં પ્રગટ્યા. બ્રહ્મા વિષ્ણુ મેં ત્રણે એક. એવી રીતે 7મા ઋષભદેવ, 8મા જળભરત, એવી રીતે છે 8મા 9મા. અને એ પછી 16મા રામ છે, 17મા વ્યાસ છે, 19મા કૃષ્ણ છે અને 23મા બુદ્ધ છે. એ બધા છે. એમાં વ્યાસ છે ને, વ્યાસ એણે જ્ઞાનનું જબરું કામ કર્યું. એટલું બધું કામ કોઈ નથી કર્યું. વશિષ્ઠે તત્વનો નિચોડ કાઢ્યો. જ્યારે વ્યાસે આખી પરમેશ્વરની જે અગાધ તત્વ, જે વાણી છે પરમેશ્વરની અગાધ અને ભરપૂર અને પૂર્ણ, એ વાણીને વ્યાસે એવી વણી લીધી, મહાભારત રૂપે પ્રગટ કરી. પછી ગીતા રૂપે પ્રગટ, મહાભારતમાં ગીતા. પછી બ્રહ્મસૂત્ર, 555 સૂત્ર, ધાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે પછી બ્રહ્મને જાણવાની ઈચ્છા. આ બધું વ્યાસને રહે. 6 દર્શનમાંનું એક દર્શન, જેને કે ઉત્તર મીમાંસા, વેદાંત દર્શન. વેદાંત એટલે પરમાત્માનું અગાધ તત્વજ્ઞાન. બધી રચના. ગુરુ ગીતા પણ એમની જ રચના. ગુરુ તત્વ. ગુરુ એટલે મોટું. ગુરુ એટલે વ્યક્તિ નહીં, મોટું, સૌથી મોટું પરબ્રહ્મ પરમાત્મા, જે અનંત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે સ્વરૂપ છે, અખંડ અવિનાશી છે, અજરામર છે, એ ગુરુ તત્વ છે. એટલે સાચા ગુરુ તો આપણા એ જ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, ગુરુ તત્વ. ગુરુ ગીતા એ સ્કંદ પુરાણમાં વ્યાસે 182 શ્લોકોમાં એ પણ બધી રચના તત્વજ્ઞાનની એમની જ છે. પરમાત્માના જ્ઞાનની, પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માનો પ્રકાશ, પરમાત્માનો આનંદ, પરમાત્માની શાંતિ, પરમાત્માનો પ્રેમ, પરમાત્માનું સત્ય, પરમાત્માનું ચૈતન્ય, પરમાત્માનું તેજ, પરમાત્માની જ્યોતિ, પરમાત્માનો પ્રેમ, પરમાત્માની શાંતિ, પરમાત્માનું અમૃતત્વ, પરમાત્માની તૃપ્તિ, પરમાત્માનો સંતોષ, પરમાત્માને સમાધાન અને કલ્યાણ, પરમાત્માનું કલ્યાણ સ્વરૂપ. આ બધું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ છે. એ જ ગુરુ તત્વ છે. અષાઢ સુદ પૂર્ણિમાએ એ જ
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વ્યાસ રૂપે પ્રગટ્યા એટલે વ્યાસ પૂર્ણિમા કહેવાય. એટલે અમે વાંચ્યું હતું અને બી સારણીમાં વ્યાસ વડ છે ને ત્યાં લખ્યું હતું કે અષાઢ સુદ પૂર્ણિમા વ્યાસ જન્મ તિથિ હૈ. ગુરુએ ગુરુ પૂર્ણિમા કરી નાખી. એકચ્યુઅલી ગુરુ પૂર્ણિમા નથી. એટલે ગુરુ તત્વ ખરું. સદાશિવ પાર્વતી સદાશિવને પૂછ્યું મહાદેવને કૈલાસમાં કે મને ગુરુ તત્વ કયો? તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ જ ગુરુ તત્વ. ગુરુ એટલે સૌથી મોટું. ગુરુ એટલે વ્યક્તિ નહીં, ધડ માથાવાળો, મોઢાવાળો, નાક કાન નાકવાળો, જન્મે જ મરે એ ગુરુ નથી. જે અજન્મ અવિકારી અવિનાશી છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એ જ ગુરુ છે. આ વચ્ચે ફસાણો માણસ. આડત્યા હોય ને, આડત્યા માણસ ગુરુ બને તો એ આડત્યો કહેવાય. અને મૂળ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ડાયરેક્ટ કહેવાય. પોતે 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 આ બધું જે છે પોતે થયા છે. સૌથી મોટું તત્વ ગુરુ એટલે સૌથી મોટું તત્વ, એની ગુરુ પૂર્ણિમા. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પૂર્ણ છે. અષાઢ સુદ પૂર્ણમે વ્યાસ રૂપે આ સૃષ્ટિ લીલામાં પ્રગટ થયા. અને જે એ પરમેશ્વર પોતે સાક્ષાત પોતાની વાણી રૂપે, વેદો રૂપે પ્રગટ થયા હતા, ઉપનિષદ રૂપે પ્રગટ થયા હતા, એનો બધો સાર વ્યાસે કાઢ્યો. તાગ, આવો તાગ, એબ્સ્ટ્રેક્ટ, નિષ્કર્ષ, નિચોડ. એટલે એક મહાભારત એમણે રચ્યું, 18 પુરાણો એમણે રચ્યા, ગીતા એમણે રચી, અને બ્રહ્મસૂત્ર એમણે રચ્યું, શિવ મહાપુરાણ, ભગવતી દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર, અને બધા વિષ્ણુ પુરાણ, બધા ગરુડ પુરાણ, બધા 18 બધી રચના. એવું કહેવાય છે કે વ્યાસોચ્છેટમ જગત્રય, ત્રણે જગતના વિદ્વાનો વ્યાસનું એઠું બોલે છે. એટલે વ્યાસ પછી કોઈ એના જેટલું જે પરમ તત્વ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પ્રકાશ કરવા જેટલું કોઈ પાક્યું જ નથી. એમાંથી લઈ લઈને બધા ગુરુ થઈ જાય, કથાકાર થઈ જાય, ઉપદેશક થઈ જાય, પછી ચલાવે. એટલે મૂળ વ્યાસોચ્છેટ જગત્રય, વ્યાસોચ્છેટમ, ત્રણે જગતના વિદ્વાનો વ્યાસનું એઠું બોલે છે. એટલે કોઈ નવું કાંઈ કહેતું નથી. જ્ઞાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે જે અનંત કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તે પોતે જે પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એ વ્યાસે પૂરેપૂરો પ્રકાશ કર્યો છે. એમની વાણી સત્ય છે. પાછા વ્યાસ ચિરંજીવ છે એમ કહેવાય છે. આદિશંકરની ઉંમર એના પ્રારબ્ધ પ્રમાણે, એટલે સર્વાંતરની પ્રેરણા પ્રમાણે 16 વર્ષની હતી, પણ એમને જગતમાં કેવળ અદ્વૈત બ્રહ્મનો પ્રકાશ કરવા વ્યાસે શંકરને બીજા 16 વર્ષ આપ્યા. એટલે એને 32 વર્ષ થયા. પછી દેવ શાંત એમ કહેવાય છે. એમનો દેહ પછી શાંત થયો. એમણે કામ કરવાનું તો કર્યું. 4 ધામ સ્થાપ્યા, 4 પીઠ સ્થાપી, 4 શંકરાચાર્યને પછી આ પરંપરાથી આ જ્ઞાન પ્રગટાયું જગતમાં. એ વ્યાસ. અને આખા મહાભારતમાં 2 જણ સિવાય કોઈને શાંતિ નહોતી. આખા રામાયણમાં બસ એ 2 જણ સિવાય કોઈને શાંતિ નહોતી. રામને નહોતી ને કૃષ્ણને નહોતી. પરમ શાંતિ રૂપ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો અવતાર વ્યાસ હતા ને, એને પરમ શાંતિ હતી. એને કાંઈ નહોતું. કારણ કે જાણતા હતા આ બધી લીલા છે, દેખાવ માત્ર છે, આભાસ માત્ર છે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો અનંત અખંડ અભેદ છે. એ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એમાં તો બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અને રામાયણમાં એક જ જણને પરમ શાંતિ હતી, હનુમાન. બાકી કોઈને શાંતિ નહીં. પેલો રાવણ ઉપાડી ગયો ને રામ રોવા માંડ્યા ને આમ બધું નાટક. અને હનુમાન વ્યાસ એવું. એટલે એક વ્યાસ એ ચિરંજીવમાં ગણાય. હનુમાન ચિરંજીવમાં ગણાય, વશિષ્ઠ ચિરંજીવમાં ગણાય. ચિરંજીવ એટલે જ્યાં સુધી પરમાત્માની આ કલ્પારંભથી કલ્પાંત સૃષ્ટિ લીલા પ્રગટ થાય, રૂપે પરમાત્મા પ્રગટ થાય, તે લીલા કરે આ બધી, અને પછી પાછા લય પામે,
પોતામાં જ મહાસાગર પોતામાં અનંત મોજારૂપ થાય ને પાછા અનંત મોજા પોતામાં હાલી દોલીને પાછા પોતામાં લય પામે, ત્યાં સુધી આ ચિરંજીવ લોકો રહે, પછી એ બધા લય પામી જાય. એ અનાદિ સિદ્ધ સત જે અજન્મ અવિકારી અવિનાશી, એ અખંડ, એ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ અખંડ છે, એ રહે. આ બધું નહોતું ઉત્પન્ન થયું તો એ છે, આ બધું ઉત્પન્ન થયું તો એ છે, ને એ લય પામે તો એ છે. એ છે ને છે, એમાં પ્લસ માઇનસ થતું નથી. એટલે આવું બધું જ્ઞાન પોતે જ પ્રગટ થયા. વશિષ્ઠ, વ્યાસ, વાલ્મીકી, આ બધા ઘણા ઋષિમુનિઓ. તેમાં વ્યાસ પૂર્ણિમા, જો વ્યાસનું નામ અવતારમાં ગણાય, 17મા અવતાર ભગવાનના, વિષ્ણુના. વશિષ્ઠનું નામ અવતારમાં નથી, છતાં આગળ તત્વજ્ઞાનનો નિચોડ વશિષ્ઠે કાઢ્યો. યોગ વાસિષ્ઠ સદગ્રંથોમાં શિરોમણી છે, યોગ વાસિષ્ઠ મહારામાયણ. એટલે અનંત સૃષ્ટિ લીલા જે છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા લીલા રૂપે છે, એમાં ભગવાનને ઓળખવો હોય તો વ્યાસ. અને સીધું જ પોતે જ પરમ તત્વ છે એમ જાણવું હોય તો વશિષ્ઠ. અપરોક્ષ વ્યાસથી પરોક્ષ જ્ઞાન થાય. એમ કે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, અને એ સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અનંત પ્રેમમય છે, અહેતુ કૃપા સિંધુ છે ને. માણસ એને ભજે એટલે એની કૃપાથી શાંતિ પામે, જ્ઞાન પામે. આ પછી પરોક્ષ જ્ઞાન છે. વ્યાસથી જે જ્ઞાન થાય એમાં ઈશ્વર અને જીવ, એને જીવ છે એનો ઈશ્વર સાથે સંબંધ રહે અને એ જ્ઞાનને શાંતિ પામે. જ્યારે વશિષ્ઠ સીધું એમ જ બતાડે. એ કોઈ આગળ ન બેસે, પાછળથી આવીને પાછળ જાઓ. એટલે વ્યાસ અને વશિષ્ઠનો ડિફરન્સ શું છે? આપણે કરીએ ડિફરન્સ, એનામાં ડિફરન્સ નથી. એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપે તો બધા એક જ છે. વશિષ્ઠ કે વ્યાસ કે વાલ્મીકી કે દત્તાત્રેય કે ઋષભદેવ, જળભરત કે જે હોઈએ, સનકાદિ. તો વ્યાસની રચના એવી છે કે માણસને એમ થાય કે ઉપરવાળો છે ને આપણે એના અંશ છીએ, એક જ પરમેશ્વરના બધા એના સંતાન છે, એક જ પ્રભુ છે ને એના બધા સંતાન છે, એવું જણાય. પણ વશિષ્ઠ તો સીધું કે ભાઈ હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ કોઈ જુદું બીજું નથી અને અમે કાંઈ જુદા બીજા નથી. આ આત્મ સાક્ષાત્કાર વશિષ્ઠમાં થાય. એ અપરોક્ષ છે. એ બીજું તમે ગમે એટલા ગુરુ કરો કાળા માથાના, અને ગમે એટલું આ બધું જે વેદો ને ઉપનિષદો ને બ્રહ્મસૂત્ર ને ગીતા ને શાંકર ભાષ્ય ગમે એટલી મથામણ કરો ને તો વશિષ્ઠ જેવું સીધું ન થાય. વશિષ્ઠમાં સીધું એમ થાય અમે પોતે જ અમે આ નથી. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. અને મહાચિદાકાશ જો હૈ સો હૈ. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ જોતું નથી. પાછળ 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 વ્યાસ ને વશિષ્ઠમાં ડિફરન્સ નથી, પણ વ્યાસ છે ને આ જીવ છોડતો નથી એટલે અનુકંપા કરી એમ ત્યારે તું ઈશ્વરને ભજ્યા કર. બીજું તું એનો અંશ છે, તું એનું સંતાન છે અને એની કૃપાથી તું શાંતિ પામ. બીજું ના. પણ ભેદ નો મટે. ભેદ તો વશિષ્ઠમાં જ મટે કે ભેદ થયો જ નથી. ભેદ હુઆ નહીં, હાય નહીં, હોગા નહીં, હોતા નહીં. હું આ નથી અને જુદું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નથી, અને હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. આવું નથી. આ તો મારું એપિયરન્સ છે. આ આખું અનંત છે, મારું એપિયરન્સ છે, અને આખા અનંતનો આત્મા છે, એ હું છું. સમજાતું નહીં. ઉપર ઉપરથી જાય એવું છે, ન સમજાય. જીવ ભાવમાં રહ્યો એટલે એનું સમજાય હું આ છું. અને ઈશ્વર ભગવાન સાચા, પણ એક માણસ એમ કે હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, કેવી રીતે બનાય?
પણ એ માણસ એમ કહે છે કે હું આ નથી, એ પણ સાંભળવું પડે. અને પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ક્યાંય જુદું નથી, એ બધે ભરપૂર છે, અનંત ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી, રહે છે બીજી જગ્યા નથી, રહે છે બીજી વસ્તુ નથી. એટલે અહીંયા આ નથી, પછી એ જ છે. હું પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. પણ એ જીવ ભાવ ન સમજાય. એ પોતે જીવ ભાવ છોડી દે તો તરત ત્યાં પોતે જ છે. જેવો એ અંદરથી આખું હું કાઢ નાખે એટલે આખું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રગટે. અને હું રાખીને ગમે એટલો વેદાંતથી બ્રહ્મજ્ઞાની થઈ જાય ને તો એ જીવ જ રહે. એ બધું સર્વત્યાગ કરે ને બ્રહ્મચારી થાય કે સંન્યાસી થાય, પણ હુંથી કરે ને પછી એમ કે આ અમારા ગુરુ ના ગુરુના ગુરુ, દાદા ગુરુ ના કાકા ગુરુ, એવું ચાલ્યા જ કરે ચક્કર. અમારા ગુરુનો આશ્રમ ને એમના દેવ ગુરુ ઈષ્ટ, પાછા ગુરુના ગુરુ અમારા ને એમના દેવા હતા ને એમના ઈષ્ટા હતા. ઓ જ્યારે સદાશિવ વસિષ્ઠને એવું કીધું કૈલાસમાં, આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા નથી. અનાદિ અનંત ચૈતન્ય પ્રકાશ એક જ ભરપૂર આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે, કોઈ ભેદાભેદ નથી. એમાં આકાશ છે જુદું નથી ને વાયુ તેજ જળ પૃથ્વી જુદા નથી. અનંત મહાસૂર્ય જુદા નથી ને અનંત કોટી મહાસૂર્ય, અનંત કોટી બ્રહ્માંડો જુદા નથી ને એ અનંત કોટી સૃષ્ટિ લીલા કાંઈ જુદું નથી ને એ અનંત અખંડ અભેદ છે. મહાચિદાકાશ જ્યોતિ એ પરમ તત્વ, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. જો માણસને આત્મ સાક્ષાત્કાર થાય તો પોતે જ એ છે, પોતે આ નથી. પણ જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આની વાતો કરે, પણ એ પાછો રે એમાં અદ્વૈતની વાતો કરીને દ્વૈતમાં જ રહે. મારા ગુરુ એણે મને બ્રહ્મ જ્ઞાન આપ્યું, એ અમારે પરંપરાથી આદ્યશંકરથી ચાલ્યું આવે છે, અથવા તો વેદોથી ઉપનિષદોથી બ્રહ્મસૂત્ર ગીતાથી ચાલ્યું આવે છે. એટલે અમે એ પરંપરામાં છીએ. પાછું દ્વૈત બોલવાનું અદ્વૈત ને પાછું રહેવાનું દ્વૈત. જ્યારે વસિષ્ઠ તો બધું સાફ કરી નાખે. સદાશિવ વસિષ્ઠને કહે છે કે વસિષ્ઠ મુનિ, વિકલ્પોને કાપવામાં તમે તલવાર જેવા થાવ. વિકલ્પો અમાપ ઘન પરમાકાશ સર્વ વિકલ્પ શૂન્ય. અમાપ ઘન પરમાકાશ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાયું છે કે આ બધું પરમાકાશ છે અને આ પરમાકાશનો એપિયરન્સ છે. આભાસ માત્ર આ બધું દેખાય છે, બાકી પરમાકાશ ઘન છે. જ્યાં બધું દેખાય છે ત્યાં પરમાકાશ જ છે, દેખાય છે કાંઈ નથી. દરેકે બધાની વચ્ચે જગ્યા ખાલી છે, ખાલી નથી, એ પરમાકાશ છે. અને જે દેખાય છે બીજા આકારો, એ આકારો નથી ને પરમાકાશ છે. જેમ મહાસાગર છે તો જ્યાં આકાર નો હોય, મોજાનો ચક્રી તરંગ ફેણ પરપોટાનો, તો એ મહાસાગર છે. અને ચક્રી તરંગ ફેણ પરપોટાનો એના આકારો હોય, નામ રૂપ ઉત્પત્તિ છે, તો એ આકારો નથી ને તો એ મહાસાગર છે. એમાં આકારો નથી અને આ મહાચૈતન્ય પ્રકાશ જ છે. વચ્ચે જે જગ્યા ખાલી છે તો મહાચૈતન્ય છે જ, પરમાકાશ છે જ. અમાપ ઘન પરમાકાશ સર્વ વિકલ્પ શૂન્ય. આ વ્યાસે અધ્યાત્મ રામાયણ આપ્યું, બહુ સરસ. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે અધ્યાત્મ જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ. જેવું યોગ વાસિષ્ઠનો તત્વબોધ છે એવો જ અધ્યાત્મ રામાયણનો તત્વબોધ છે. ગીતા પ્રેસ ગોરખપુરમાં મૂળ સંસ્કૃતમાંથી હિન્દીમાં મુનિલાલે અનુવાદ કરેલો, પછી પોતે સંન્યાસ લઈ લીધો. ગીતા પ્રેસ ગોરખ. તો અધ્યાત્મ રામાયણ એ વ્યાસનું. એટલે જે બધું જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, ભગવાન છે, ઈશ્વર છે, પ્રભુ છે, ચિદાકાશ છે, સચ્ચિદાનંદ છે, તત્વ પરમ તત્વ છે, તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે વ્યાસ રૂપે પ્રગટ થઈને પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું છે કે બધું હું જ છું. પોતે જીવરૂપ થઈને ત્યાં હું કે છે ને, ત્યાં પાછા પોતે પ્રગટ થઈને પાછા એમ કે છે કે એ જે તું હું કે છે એ હું છું. તું હું જુદો બીજો નથી, કારણ કે બધું હું જ છું. એટલે જો માણસને આવું સમજણ પડી જાય ને, એટલે ખબર પડે, સમજાઈ જાય ને, તો એનું જુદું ન લાગે.
તરંગને મહાસાગર એમ કહે છે કે હું મહાસાગર, આ બધું હું મહાસાગર જ છું, એક જ છું, અખંડ એક રસ છું, ઘન છું, પૂર્ણ છું, ભરપૂર છું, કોઈ જગ્યા ખાલી નથી. અને જે તું તરંગ રૂપે હું કહે છે એ તરંગ રૂપે હું જ છું, એટલે તારું જુદું બીજું હું નથી. માણસને આત્મજ્ઞાન થઈ જાય, બ્રહ્મજ્ઞાન થઈ જાય તો એને પોતાનું હું જુદું ન લાગે. એમ કે પરમાત્માનું હું છે, મારું હું નથી. ત્યાં પોતાને પરમાત્મા રૂપે અનુભવે. આત્મ સાક્ષાત્કારમાં જીવ પોતાને પાછો, જેમ પરમાત્મામાંથી જીવ લીલા માત્ર થયો, એ પાછો આત્મજ્ઞાનથી, આત્મ સાક્ષાત્કારથી, બ્રહ્મજ્ઞાનથી પોતાને પરમાત્મા રૂપે અનુભવે. ક્યારે? આ હું છે કોનું છે? મૂળ તરંગ અંદર એમ જાણે કે હું મહાસાગર જ, આ હું તરંગ હું રૂપે થયો છે. મહાસાગરનું હું જ તરંગ હું રૂપે થયું છે. પરમાત્માનું હું જીવના હું રૂપે થયું છે. તો એ બે હું નથી. મહાસાગરનું હું, તરંગનું હું બે હું નથી. એટલે મહાસાગરનું હું જ છે. પરમાત્માનું હું ને જીવનું હું બે હું નથી. પરમાત્માનું હું જ છે. પછી એ આમાં હું આગવું હું ન રાખે, ન રહે, તો જ એને આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય. જો કોઈ જીવનું આગવું હું રહે તો એ હું મારું રાગ દ્વેષ ને બધું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આસક્તિ, આશા, તૃષ્ણા, અમર વાસના, બે આ ધનને ભોગવણ, આ બધું એ અવળા ચક્કરમાં ફર્યા કરે. જીવ પોતાનું આગવું હું રાખે તો માયાને મોહમાં ભમ્યા કરે, સુખ દુઃખ થાય, જન્મ મરણ થાય, સંસાર ચક્રમાં ફર્યા કરે. દેહ છે એ શાંત થાય તો પાછો બીજો દેહ બનાવી લે. જીવ તો મોક્ષ સિવાય શાંત ન થાય, અને મુક્તિ એ આ જ્ઞાન સિવાય મોક્ષ ન થાય. એને એવું જ્ઞાન થાય કે આ બધું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એટલે આ હું છે એ એનું છે, મારું નથી. એટલે પોતાનું આગવું જુદું જે જીવભાવ રૂપે હું હતું એ ન રહે. અને ત્યાં પરમાત્મા રહે. તરંગમાં એમ થઈ જાય કે આ મહાસાગરનું હું છે, મારું હું નથી. આખું અનંત પૂર્ણ મહાસાગરનું હું હોય પછી મારું આગવું હું ક્યાંથી આવ્યું? અનંત મોજાના આગવા હું ક્યાંથી આવ્યા? એટલે જેને આત્મ સાક્ષાત્કાર થાય તો પોતાનું હું છે એ અનંત પરમાત્મા મહાસાગરનું હું છે, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય. પોતે પરમાત્મા છે, પોતે જીવ નથી. વ્યક્તિગત હું છે એ વ્યક્તિગત હું છે એને સાર્વત્રિક જે અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એનું હું જાણે તો એ અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. પછી આગવું હું આ જીવ છું એ આગવું ન રહે, એને આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય, એને નિર્વાણ કહેવાય, હુંનું નિર્વાણ. એટલે એવી રીતે વ્યાસે અને વશિષ્ઠે, વાલ્મીકી આ બધાએ રચનાઓ કરી. એ તો દત્તાત્રેય અવધૂત ગીતા કીધી, એ પણ તત્વબોધ જ છે. અને કાર્તિક સ્વામીને એ અગાધ અષ્ટાવક્ર જનકને અષ્ટાવક્ર ગીતા એ તત્વબોધ છે. આદિશંકરના પરમ ગુરુ, ગુરુના ગુરુ ગોવિંદ ભગવતપાદ એના ગુરુ ને એના ગુરુ ગૌડપાદ, એણે માંડુક્ય ઉપનિષદ ઉપર કારિકા રચી. માંડુક્ય કારિકા 4 પ્રકરણ છે. એ અગાધ તત્વજ્ઞાન છે, જોરદાર. યોગવાસિષ્ઠ, અવધૂત ગીતા, માંડુક્ય કારિકા, અષ્ટાવક્ર ગીતા, આમાં સીધું જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જે પૂર્ણ તત્વ છે એને જ પ્રકાશ્યું છે. પછી આચાર્યો આવે એટલે પછી વાયા થઈ ગયું. અને આ બધામાં ડાયરેક્ટ છે. યોગવાસિષ્ઠમાં ડાયરેક્ટ કે ભાઈ આ બધું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, હું પણ એ જ છું ને તું પણ એ જ છે ને તે પણ એ જ છે ને આ બધું એ જ છે ને એ જ છે ને એ જ છે, બીજું નથી ને બીજું નથી ને બીજું નથી. તો ડાયરેક્ટવાળા એક શિવ રહસ્યમાં રીભુ ગીતા સાર છે, સદાશિવે રીભુને આ તત્વબોધ કરેલો છે. એટલે અધ્યાત્મ રામાયણમાં પણ ડાયરેક્ટ છે, ગુરુ ગીતામાં ડાયરેક્ટ છે, સદાશિવ પાર્વતી સંવાદ. અધ્યાત્મ રામાયણ ઉમા મહેશ્વર સંવાદ, મહાદેવ અને પાર્વતીનો સંવાદ, અને એની અંદર બ્રહ્મા અને નારદનો સંવાદ, એની અંદર સૂત અને સૌનકનો સંવાદ, એની અંદર રામ અને હનુમાનનો સંવાદ. રામે એક જ લાઈનમાં આખું તત્વ કહી દીધું. રામે કીધું હું તને મારું રામ હૃદય કહું છું. હનુમાનને કહે પરમાત્મા, આત્મા અને અનાત્મા ત્રણેયનું તત્વ કહું છું. બુદ્ધિ અવિદ્યા છે
આભાસ કદી સત્ય નથી હોતો અને સાક્ષી પરમાત્મા છે. સીધો પૂર્ણ વિરામ, એક જ વાક્યમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સંપૂર્ણ આખો પ્રકાશ. બુદ્ધિ અવિદ્યા છે એટલે જે મહાસાગરમાં તરંગનો આકાર દેખાય એ આકાર કાંઈ નથી અને નિરાકાર મહાસાગર છે. અનંત એક રસ નિરાકાર પરબ્રહ્મ પ્રકાશ, પરબ્રહ્મ આકાશ પ્રકાશ, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. આકાર એ બુદ્ધિ એટલે એ નથી, દેખાય છે ખાલી. બુદ્ધિ અવિદ્યા છે અને આભાસ કદી સત્ય હોતો નથી. તો તરંગનો આકાર દેખાય પછી એની અંદર જળનો આભાસ થાય આકારમાં. મૂળ જળ નહીં, મૂળ જળ મહાસાગર, પણ જે તરંગનો જે આકાર ભાસે ત્યાં જળનો આભાસ થાય એ જીવ ચિદાભાસ. બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય હોતો નથી, ચિદાભાસ ચૈતન્યનો આભાસ, અહમરૂપ જીવ અને સાક્ષી પરમાત્મા છે. ત્યાં જે અધિષ્ઠાન જળ છે એટલે ચૈતન્ય છે, મૂળ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર. તો એ સાક્ષી જેને અધિષ્ઠાન કહેવાય, કુટસ્થ કહેવાય, એ પરમાત્મા છે. કેવું એક જ વાક્યમાં રામે હનુમાનને પોતાનું રામ હૃદય કીધું, આત્મા અનાત્મા ને પરમાત્મા. એટલે સાક્ષીને આત્મા કીધો. જ્યાં જળ છે, તરંગનો આકાર છે ત્યાં જે જળ છે, બુદ્ધિનો આકાર છે અને ચિદાભાસનો આકાર છે ત્યાં જે ચૈતન્ય છે. એટલું જ ચૈતન્ય કહીએ તો પછી સાક્ષી તુર્ય, અને આખું ચૈતન્ય કહીએ અનંત ને પૂર્ણ તુર્યાથી તો એ પરમાત્મા. પણ સાક્ષી ને પરમાત્મા એક જ. તરંગનું જળ અને મહાસાગરનું જળ એક જ, એટલે આત્મા અને પરમાત્મા એક જ. પણ જીવ કોને કીધો? જે તરંગના આકારમાં જળનો જે આભાસ થાય છે તો એ આભાસ સહિત બુદ્ધિ, ચિદાભાસ સહિત બુદ્ધિ, એને જીવ કીધો, અહમરૂપ જીવ. એ નથી, કારણ કે બુદ્ધિનો આભાસ આકારે નથી અને એમાં પ્રતિબિંબ જળનું, તો એ ચિદાભાસે નથી એટલે અહમરૂપ જીવ નથી. અને ત્યાં અધિષ્ઠાન જળ એટલે ચૈતન્ય છે, એ આખું અનંત પૂર્ણ ચૈતન્ય છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એટલે સાક્ષી પરમાત્મા છે. બુદ્ધિ અવિદ્યા છે, ચિદાભાસ આભાસ કદી સત્ય હોતો નથી. અવિદ્યામાં જે સાક્ષીનું પ્રતિબિંબ ચિદાભાસ, ચૈતન્ય આભાસ જીવ, આભાસ કદી સત્ય હોતો નથી અને સાક્ષી પરમાત્મા છે. આ બધું તત્વજ્ઞાન આ વ્યાસે આ બધું રચના કરીએ સ્કંદ પુરાણમાં. એટલે જેને ખરેખર બધું વાંચ્યું ન હોય, સાંભળ્યું ન હોય, જાણ્યું ન હોય તો એ અહીંયા આવે એટલે સીધે સીધો પૂરેપૂરો પ્રકાશ થઈ જાય ને કે આ બધું ભાઈ કાંઈ જોવા પણ નથી ને કાંઈ જાણવા પણ નથી ને કાંઈ કહેવા પણ નથી, કાંઈ સાંભળવા પણ નથી, કાંઈ વિચારવા પણ નથી, કાંઈ સમજવા પણ નથી, કાંઈ કહેવા પણ સાંભળવા પણ નથી. બધું ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા છે. પોથી પડી પડી જગમુઆ પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પડે છે પંડિત હોય. એણે જાણી લીધું કે આ બધું સર્વ પરમાત્મા છે, તો એને બીજું કાંઈ જાણવા પણ નથી. અને ઘણા પુસ્તકો વાંચ્યા હોય, ઘણું ભણ્યો હોય, ઘણું બોલતો હોય, ચાલતો હોય, પણ એને ખરેખર આ ભગવાનને ન ઓળખ્યા હોય તો એ ભમતો હોય માયામાં. એ ડોલરને ભોગો શોધતા હોય પાછા, અને પછી કે હજી આ કરવું છે ને આ કરવું છે. જેણે આ આખો પરમાત્મા ઓળખ્યો એમાં પછી પોતે જુદો ન રહે, કોઈ જુદું ન રહે, કાંઈ જુદું ન રહે, કાંઈ જુદું થતું જ નથી ને. એ તો અનંત અખંડ. હવે એ જ છે અનંત અખંડ, એક રૂપ, કોઈ જગ્યા ખાલી નથી. રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી. બધું દેખાય છે એ પણ એ જ દેખાય છે, નથી દેખાતું એ પણ એ જ નથી દેખાતું, એ જ કોઈ જગ્યા ખાલી નથી. પછી એટલે માણસ છે એ જો અહમ રાખે ને તો આ વાત સમજી જ ન શકે. એ માણસ અહમ ન રાખે ને તો એને કંઈ સમજવા પણ જ. આ આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. એટલે રમણ મહર્ષિ એવું કે જ્યાં અહંકાર નથી હોતો તો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એટલે રમણ મહર્ષિ એમ કે ભગવાન સદા તમારી પાસે છે, તમારામાં છે, અને તમે પોતે જ ભગવાન છો. પણ આ કોઈ વાતમાં હાળો સમજતો જ નથી, પૈસા જ ગણ્યા કરે છે. શું કરવું એનું? પૈસા ન હોય તો આપણે મકાન જોઈએ, દુકાન જોઈએ,
પહેરવા ઉડવા ખાવા પીવા ભણવા ગણવા બધું જોવા જાણવાના બધું ફરવાના મજા કરવાના એમાં ને એમાં મજાની સજા એમાં એમાં મરી જાય પછી. એટલે જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી જન્મ મરણના સંસારનું ચક્કર ચાલુ. અને વાસના ન હોય, અહંકાર ન હોય, દેહાભિમાન ન હોય. જેમ રામને વૈરાગ્ય થયું, પેલું જ વૈરાગ્ય પ્રકરણ છે યોગ વાસિતમાં કે આ બધું દેખાય છે એમાં મને કાંઈ સાર લાગતો નથી. મને તો જે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ જ મારું પોતાનું સ્વરૂપ છે ને એ જ મારે જોવે. મારે આ હું રામે નથી ને અયોધ્યા નથી ને માતા પિતા નથી, રાજ્ય બહુ લક્ષ્મી કાંઈ નથી ને કાંઈ થતું નથી. આમાં મને કાંઈ સાર લાગતો નથી ને મને કાંઈ જોતું નથી. મને જ મારા પરમ પદમાં જ પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. આવો માણસ હોય તો એનું કામ થઈ જાય. અને આ વસિષ્ઠને રામને સાંભળે એટલે એનું કામ થયા વગર રહે જ નહીં. પણ કેવી રીતે શબ્દ બુદ્ધિથી સાંભળે તો કામ ન થાય, પ્રકાશથી સાંભળે તો. આ પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. જેમાં સૂર્યનારાયણ ભગવાન છે તે આખા પ્રકાશ જ છે. એનાથી આખું ત્રૈલોક્ય પ્રકાશ છે, પણ ત્રૈલોક્યની રજ સૂર્યનારાયણ ભગવાનમાં નથી. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સૂર્ય છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. મા ચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ, અનંત ચિદગણ છે. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છે. પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ પ્રકાશ છે, પ્રકાશ, તેજ, જ્યોતિ. અને એ જેમ સૂર્યપ્રકાશમાં ત્રૈલોક્ય પ્રકાશે છે પણ સૂર્યમાં ત્રૈલોક્ય નથી, એમ એ પરમાત્મા સૂર્યથી અનંત આકાશ, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો પ્રકાશે છે, પણ એમાં એ કાંઈ જ નથી. એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. એ તુર્યાતીત છે. એ અપરિચ્છિન્ન છે, અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ. એ અજરામર, અખંડ, અવિનાશી છે. એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો આવું એ જેના હૃદયમાં પ્રગટ થાય એને આત્મ સાક્ષાત્કાર કહેવાય. પરમાત્મા પોતે જેના હૃદયમાં પ્રગટ થાય. એ ક્યારે પ્રગટ થાય? એ પરમાત્માને પ્રગટ થવા માટે જગ્યા આપે. કેવી રીતે જગ્યા અપાય? જગ્યા આપે ખરા, કેવી રીતે? હે પ્રભુ, તું જ સર્વસ્વ છે, હું કાંઈ નથી. થઈ ગઈ જગ્યા. અને હે પ્રભુ, હું પ્રધાન છું, ધનવાન છું, વિદ્વાન છું, હું તને હારી પેટે જાણું છું, તું તારું ધાર્યું જ કરે છે. એટલે જ્યાં સુધી માણસ બુદ્ધિ મારે ને ત્યાં સુધી એ છેતરાય, ફર્યા કરે. અને જેવું એ ભ્રાંતિ છોડી દે ને કે ભાઈ મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है, તો સીધી પરમ શાંતિ, ડાયરેક્ટ. એવું છે આ. એટલે બધાએ ભગવાને બધું રૂપ ધર્યું. જ્ઞાન ને અજ્ઞાન ને બંધ ને મોક્ષ ને, ગરીબ ને તવંગ ને, રાય ને રંગ ને, સ્ત્રી ને પુરુષ ને, ઊંચ ને નીચ ને, વિદ્વાન ને મૂર્ખ ને, સંસારી ને ત્યાગી ને, એ કાંઈ છે જ નહીં. ધરેલું રૂપ તો આભાસ માત્ર છે. અંદરનું સ્વરૂપ છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. બધા મોજાનું ધરેલું રૂપ, મહાસાગરનું ધરેલું રૂપ મોજા, લહર, તરંગ, અને અંદરનું સ્વરૂપ જળ, મહાસાગર. તો બધાનું આ ધરેલું રૂપ છે એ તરંગો છે. આ દેખાય કે આ હું છું, આ તું છે, આ તે છે, આ આકાશ છે, વાયુ તેજ પૃથ્વી છે, સૂર્યચંદ્ર તારા છે, દિવસ રાત છે, ઠંડ ગરમી વર્ષા છે. આ બધું જન્મ જીવન મૃત્યુ છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ સુખ દુઃખ છે, હું તો મારું તારું છે, આ ઘર છે, આ બહાર. તો આ ઉપરનું રૂપ કહેવાય, બહારનું કહેવાય, બહારનું. પણ અંદરનું રૂપ જો તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. એ અંદરનું સ્વરૂપ. અંદરના સ્વરૂપમાં જાગે એટલે અંદરનું સ્વરૂપ જ રહે, પછી બહારનું દેખાય જ નહીં. બહારના રૂપમાં રહે, સ્વરૂપ અને રૂપ. હું આ છું અને આ જગત છે ને આ હું ને મારું છે. તો બહારના રૂપમાં એને બધું જન્મ મરણ સુખ દુઃખ આખો સંસાર લાગુ પડી જાય. અને અંદરના સ્વરૂપમાં જાગે તો બહારનું રૂપ પછી દેખાય નહીં. તરંગ પોતાને અંદરના પોતાના અનંત પૂર્ણ મહાસાગર સ્વરૂપે જાગે પછી પોતાનો તરંગનો આકાર ન દેખાય કે હું અનંત પૂર્ણ પરમાત્મા મહાસાગર છું, પરબ્રહ્મ મહાસાગર છું.
તો હું આ છું એ નો રહે, હું આ છું એ રહે તો એ નો રહે ખરું, પણ એ અંદર જ રહે, એ જણાય નહીં, આવરણમાં રહે. અને જો પોતે એ જ રહે તો આ ન રહે. જો એવું છે, જેવી રીતે માણસે કપડાં પહેરે તો કપડાં પોતે નથી, વસ્ત્ર તો આ વસ્ત્ર જેવું જ છે, બહારનો આકાર અને અંદરનું નિરાકાર. આ બહારનું સગુણ ને અંદરનું નિર્ગુણ, નિર્ગુણ નિરાકાર. એટલે પોતાને અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા રૂપે સાક્ષાત્કાર કરે પછી આ બધા આકાર બધાના મોજા ના દેખાય. જે પોતાને અનંત પરમાત્મા પરબ્રહ્મ મહાસાગર રૂપે અનુભવે પછી એને આ મોજા ના દેખાય, હું આ મોજું ને પછી આ બધા મોજાને, આકાશ એક મોજું, વાયુ એક મોજું, તેજ જળ પૃથ્વી અગ્નિ એક મોજું, જળ એક મોજું, પૃથ્વી એક મોજું, નહીં. પછી કોઈ ન દેખાય, આખો અનંત અખંડ અભેદ પ્રકાશ પ્રકાશ પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે માણસ છે એ જો ખરેખર એને એમ થઈ જાય કે બધું ભગવાન છે, બધું પરમાત્મા છે, બધું ઈશ્વર છે, પ્રભુ છે, સચ્ચિદાનંદ છે, ચિદાકાશ છે, આ બધું એને ધરેલું રૂપ છે, પણ રૂપ કાંઈ નથી, સ્વરૂપ બધું છે, એ પોતે બધું છે, પોતે ધરેલું રૂપ છે, એ આભાસ માત્ર છે, ધરેલા આકાર છે, અનેક અને જુદું જુદું, અને થાય છે, બદલાય છે ને જાય છે, પણ એ તો થતાય નથી ને બદલાતાય નથી, જતાય નથી ને અખંડ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા જો હૈ સો હૈ. वो सीट મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવો મુશ્કેલ છે, પડાય તો સ્વયં મહાચિદાકાશ છે. वो सीट મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવો મુશ્કેલ છે, અને પડાય તો સ્વયં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. મહાચિદાકાશ, મહાચૈતન્ય આકાશ, મહાચૈતન્ય પ્રકાશ, આ બધું બધું ભરેલું ભરેલું ભરેલું, પૂર્ણ પૂર્ણ પૂર્ણ, બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી, એ જ છે, એ જ છે, એ જ છે. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. એટલે આજે આપણે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ 8 છે, એમાંનો આ એક છે. પેલા આપણે 3 જ હતા, નૂતન વર્ષાભિનંદન અને 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને આ વ્યાસ પૂર્ણિમા 3 હતા. હવે આપણે 8 છીએ. આ શા માટે છે? આ આપણું બધાનું પોતાની અંદર આપણું બધાનું પોતાનું જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, એને પ્રગટાવવા માટે છે, એને જાણવા માટે છે, એને ઓળખવા માટે છે, એને સમજવા માટે છે, એને અનુભવવા માટે છે, અને એમાં રહેવા માટે છે. બધાની અંદર બધાનું પોતાનું જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સ્વરૂપ છે, એને આપણે આ રૂપમાં આવી ગયા ને, પાછા સ્વરૂપમાં આવવા માટે, મહાસાગર મોજા રૂપમાં આવી ગયો, એ પોતાના મહાસાગર સ્વરૂપમાં આવવા માટે એમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ આ પોતાના રૂપમાં આવી ગયું, પોતે જ છે, રૂપે પોતે જ છે, સ્વરૂપે પોતે જ છે. તો રૂપમાં આવ્યું એ પાછું સ્વરૂપમાં આવવા માટે. જીવ જગત ભાવ એ રૂપ છે, આ દ્રષ્ટા દ્રશ્ય, હું આ દ્રષ્ટા છું, આ દ્રશ્ય છે, હું જીવ છું, આ જગત છે, હું છે ને મારું, તો આ રૂપમાં આવી ગયું. જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન આ સ્વરૂપ છે. પરમાકાશ, કેવલ અનંત શોધ તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. આ જેમ આકાશ આખું અનંત ને સ્વચ્છ, જે આખું પૂર્ણ સ્વરૂપ છે, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અજન્મ, અવિકારી, અવિનાશી, એ પરમાકાશ, એ પરમ ચિદાકાશ, એ મહાચિદાકાશ. તો આ સ્વરૂપ રૂપમાં આવી ગયું. તો આ ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવ રૂપમાંથી પાછું સ્વરૂપમાં આવવા માટે છે. આ રૂપમાં તો આવી ગયા, હવે આ સ્વરૂપમાં આવવા માટે છે. સમજાય જ બધાને?
ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ શા માટે છે? આપણા રૂપમાં આવી ગયા. આ રૂપમાં રહીશું તો જન્મથી મરણ સુધીનું બધું લાગુ પડી જશે. અને સ્વરૂપમાં આવી જઈશું એટલે સ્વરૂપમાં તો પછી કાંઈ છે જ નહીં, સ્વરૂપ જ છે. જન્મ મરણ સુખ દુઃખ, હું તું, મારું તારું, રાગ દ્વેષ, કાંઈ ભેદાભેદ કશું જ આખું અનંત અખંડ અભેદ એક જ. જેમ આકાશ આખું અનંત ને સ્વચ્છ અને બધું એક જ છે, બધે છે અને બધું જ છે ને એક જ છે, પોતામાં પોતે જ છે. તેવું આ સ્વરૂપ એટલે ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ પોતાના અનંત પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વરૂપ એમાં પાછા પોતાના સ્વરૂપમાં જાગવા અને રહેવા અને પૂર્ણતા પામવા માટે, સમતા પામવા માટે આ આપણું સ્વરૂપ છે. એટલે આજે તો તમે સાંભળ્યું, ચોખ્ખું સાંભળ્યું છે કે આ બધું ભગવાન છે. અને આપણો ભગવાને આ જ પોતામાં આ આપણું બહારનું ઉપરનું રૂપ ધર્યું છે, પણ અંદર ભગવાન પોતે છે. સ્વરૂપ, સ્વરૂપ અને રૂપ, ઉપરનું રૂપ અને અંદરનું સ્વરૂપ. તો ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ અંદરનું બધાની પોતાની અંદરનું ભગવાનનું સ્વરૂપ પ્રગટાવવા માટે છે. ભગવાન કેમ રામકૃષ્ણ પરમહંસ કહે છે 5 વર્ષની અંદરનું બાળક હોય તો ભગવાનનું રૂપ કહેવાય. તો આપણે 5 વર્ષની અંદરના તો હતા જ, ભગવાનનું રૂપ તો હતા જ. તો પાછા ભગવાનમાંથી આપણે હું અમુક છું એમ થઈ ગયા ને એટલે પાછું યાદ દેવડાવ, ભાઈ તમે 5 વર્ષની અંદરના હતા એટલે ભગવાનના રૂપ જ હતા. આ બીજું બધું ક્યાંથી આવ્યું? આ બધું તમે નથી, તમારું, તમે તો ભગવાનનું રૂપ જ છો. નિર્દોષ, નિર્વિકાર બાળક કેવું હોય? 5 વર્ષની અંદરનું બાળક, તો તમે તો એ હતા. તમને એમ લાગે કે ના હું આ બીજો બન્યો છું, તો એ તો ભગવાન તો બીજું થતા જ નથી, એ તો ખાલી દેખાય છે. બાકી સાચા તો અંદર સાચું સ્વરૂપ તો ભગવાન છે. બધાની અંદર બધાનું પોતાનું સાચું સ્વરૂપ ભગવાન છે. એને બ્રહ્મ કહો કે એને આત્મા કહો કે એને સચ્ચિદાનંદ કહો કે એને ચિદાકાશ કહો કે એને પ્રભુ. પ્રભુ જુદો બીજો નથી. બધાની અંદર જે શુદ્ધ આત્મા છે, શુદ્ધ ચૈતન્ય છે, શુદ્ધ જ્યોતિ છે, શુદ્ધ તેજ છે, શુદ્ધ પ્રકાશ છે, એ જ ભગવાન છે. એ જ જ્ઞાન છે, એ જ બોધ છે, એ જ અનુભવ છે, એ જ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. એટલે એ આત્મ સાક્ષાત્કાર છે. એ આત્મ આ સંસ્કાર, આ અભ્યાસ સંસ્કાર વસિષ્ઠ રામને કહે છે જન્મથી બાળકે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ કે આ બધું ભગવાન છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. ઉપરનું રૂપ જોશો નહીં, અંદરના સ્વરૂપમાં રહ્યો તો તમે પોતે જ ભગવાન છો. ઉપરના રૂપે નહીં. જેમ વસ્ત્ર છે એ ઉપરનું રૂપ છે, અંદર તમે છો. તો વસ્ત્ર તમે નથી ને અંદરનું સ્વરૂપ તમે છો. વસ્ત્ર ઉપરનું રૂપ છે એટલે વસ્ત્ર ન જોવાય, અંદરનું સ્વરૂપ જોવાય. એમ આ માણસ ન જોવાય. આકાશથી પૃથ્વી, ઈશ્વરથી કીડી સુધી, રજ સુધી, માટીની રજ સુધી કે તણખલા સુધી કાંઈ ન જોવાય. એ બધું ઉપરનું રૂપ છે. અંદરનું રૂપ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, અંદરનું સ્વરૂપ સ્વરૂપ સ્વરૂપ. બધાની અંદર બધાનું એક જ સ્વરૂપ. બધા મોજાની અંદર મહાસાગર, અનંત મહાસાગર એક જ સ્વરૂપ. એમ અનંત એ પરમ ચિદાકાશ મહાસાગર એ બધાની અંદરનું એક જ સ્વરૂપ, અનંત અને પૂર્ણ સ્વરૂપ, અજરામર અખંડ અવિનાશી સ્વરૂપ. એમાં જન્મ મરણ નથી, સુખ દુઃખ નથી, સંસાર નથી, હું તો મારું તારું નથી, રાગ દ્વેષ નથી, કોઈ દુઃખ અશાંતિ નથી. વસિષ્ઠ રામને કહે છે કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી. આ મારો આખરી ઉપદેશ છે. પણ ક્યારે દુઃખ નથી? તમે અંદરના સ્વરૂપમાં જાગો ને રહ્યો તો દુઃખ નથી. અંદર તમે ભગવાન છો, પરબ્રહ્મ પરમાત્મા છો, અખંડ સચ્ચિદાનંદ છો અને અજર અમર છો, અખંડ અવિનાશી છો, અખંડ સચ્ચિદાનંદ છો, અજર અમર, અજન્મ અવિકારી અવિનાશી. એમાં જન્મ મરણ નથી. તમે મહાસાગરમાં જુઓ તો એમાં જન્મ મરણ નથી. તરંગમાં જુઓ તો જન્મ મરણ છે. તરંગ ઉપરનું રૂપ છે અને મહાસાગર અંદરનું સ્વરૂપ છે. તો બધા પોતાની અંદર એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર સ્વરૂપ છે, અંદરનું સ્વરૂપ. તે અજર અમર છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અખંડ સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે આપણે અહીંના ભાવિકોને એનો લાભ લઈએ. આવો મોકા પ્રભુ પધારો. એમને